નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દીનો બીજો પાઠ ન્યાય મંત્રી જોવાનો છે, જેના લેખક છે શ્રી સુદર્શન, જેમનો જન્મ 1896 અને મૃત્યુ 1968 થયેલું. આ ખૂબ જ સુંદર પાઠ છે. ન્યાય કેવી રીતે કરી શકાય એની વિગત અહીંયા આપેલી છે. તો આપણે પાઠની શરૂઆત કરીએ. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો. જે વિદ્યાર્થી મિત્રોએ હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરી લેજો, અન્ય મિત્રોને પણ કરાવજો. આ ચેનલ ઉપર 650 કરતાં પણ વધુ વિડીયો મૂકી દીધેલા છે અને સતત આ મૂકવાનું ચાલુ જ છે. હજુ પ્રશ્ન જવાબ ને એના પણ વિડીયો બનાવશું. 10માના ખૂબ જ વધારે છે, એટલે 9માના વિદ્યાર્થીઓ અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી 10મામાં તમને ખૂબ જ ઉપયોગી થઈ પડે. તો આપણે શરૂઆત કરીએ. ન્યાય મંત્રી. સંધ્યા કા સમય થા. સંધ્યા એટલે સાંજનો સમય, સૂર્ય અસ્ત થયો હોય તે સમય. ચારો ઓર અંધકાર ફેલ ચુકા થા, કારણ કે સૂર્ય આથમી ગયો હતો એટલે બધી બાજુએ અંધારું થઈ ગયું હતું, ફેલાઈ ગયું હતું. એસે મેં કિસીને બહાર સે ઘર કા દરવાજા ખટખટાયા. કોઈ એક વ્યક્તિનું ઘર હતું, એ ઘરનો જે દરવાજો હતો એ ખખડાવવામાં આવ્યો. અંધારાનો સમય હતો એવામાં. તો અંદરથી પૂછવામાં આવે છે, કોણ હે? બ્રાહ્મણ शिशुपाल ने थोड़ा सा दरवाजा खोलते हुए पूछा. થોડોક દરવાજો, કારણ કે રાતના કોણ હોય, ચોર હોય, લૂંટારું હોય, ગમે તે હોઈ શકે. એટલે થોડો દરવાજો ખોલી અને એને પૂછ્યું. આ બ્રાહ્મણ હતા શિશુપાલ, એ કોણ છે? તો બહારથી જવાબ આવ્યો, એક પરદેશી. બહાર સે આવાજ આવી, એક પરદેશી. કારણ કે પેલા તો બીજા ગામ કે 2-4 કિલોમીટર 5 કિલોમીટર દૂરના વ્યક્તિ હોય તો પણ એ પરદેશી જ ગણાતા. તો અહીંયા એક પરદેશી એવું કહેવામાં આવ્યું. ક્યાં મુझे રાત કાટને કે લીએ સ્થાન મિલ જાયેગા? રાત પસાર કરવા માટે મને અહીંયા સ્થાન મળી જશે? जैसे ही शिशुपाल ने पूरा दरवाजा खोला, उनके सामने एक नव युवक खड़ा था. एकदम नव युवान, હજી યુવાની જેના ઉપર આવી હોય, હજી જે યુવાન બન્યો હોય એવો એક યુવાન સામે ઊભો હતો. शिशुपाले दरवाजो खोलीने જોયો તો उन्होंने मुस्कुरा कर कहा, हसीने स्मित કરીને કીધું, यह मेरा सौभाग्य है. જો પેલા કોઈ પણ અજાણી વ્યક્તિ હોય તો પણ એને મહેમાન તરીકે સ્વીકાર કરી લેતા હતા, એને મહેમાન ગતિ એની માણવા માટે આમંત્રિત કરતા હતા. તો એને કીધું કે આ તો મારું સૌભાગ્ય કહેવાય, મારું સદનસીબ છે કે મારા ઘરે મહેમાન આવ્યા. અતિથિ કે ચરણો સે યહ કર પવિત્ર હો જાયેગા. કારણ કે કોઈ પણ અતિથિ, જો નામ જ એવું છે અતિથિ, જેની કોઈ તિથિ ચોક્કસ નથી, કોઈ દિનાંક ન હોય, કોઈ તારીખ ન હોય, કોઈ તિથિ ન હોય અને આવી જાય એને અતિથિ કહેવાય. તો અતિથિના પગલાથી મારું ઘર પવિત્ર બની જશે. કે આઈએ પધારીએ, આવો પધારો. अतिथि को लेकर शिशुपाल घर में गए और उनका आदर सत्कार किया. जे पानी पाયું હોય, ખાવા પીવાનું કે જે એને આદર સત્કાર કરવાનો હતો એ આદર સત્કાર એને કર્યો અંદર લઈ જઈને. फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे. ખાઈ પીને નવરા થયા પછી દેશની ત્યારે શું સ્થિતિ છે, દેશ એટલે ત્યારે રાજ્ય, તો એ રાજ્યની સ્થિતિ વિશે વાતો કરવા લાગ્યા કે ભાઈ અત્યારે કેવી હાલત છે એના વિશે. शिशुपाल ने कहा, आजकल बड़ा अन्याय हो रहा है. આજકાલ ખૂબ જ અન્યાય થઈ રહ્યો છે. પરંતુ પરદેશી इस बात से सहमत न था. એની સાથે સહમત નહોતો, એ નહોતો માનતો કે નહીં એવું તો નથી કે અન્યાય થતો હોય. वह बोला, दोष निकालना तो सुगम है, परंतु कुछ करके दिखाना कठिन है. દોષ, કોઈનો વાંક, કોઈનો ગુનો બતાવવો તો એકદમ સહેલો છે, પણ કંઈક કરીને દેખાડવું એ ખૂબ અઘરું છે. કઠિન એટલે અઘરું. કારણ કે વાંક તો તમે ગમે એનો કાઢી શકો, દોષ ગમે એનો કાઢી શકો, પણ
એ દોષનું નિવારણ કરીને તમે કંઈક કરી બતાવો તો સાચા, કારણ કે એ તો અઘરું કામ છે. શિશુપાલ બોલે, અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે હૈ. જો મોકો મળે, અવસર એટલે એ મોકો, જો મને મોકો મળે તો હું દેખાડી દઉં કે ન્યાય એ કોને કહેવાય, ન્યાયનો મતલબ શું છે. તો પરદેશી કહે છે તો આપ અવસર ચાહતે હે, એનો મતલબ કે તો તમે મોકો ઈચ્છો છો, તમારે મોકો જોઈએ છે. તો શિશુપાલ કે હા અવસર ચાહતા હું, હા મોકો જોઈએ છે મારે, કારણ કે મને મોકો મળે ન્યાય કરવાનો તો હું એ મોકો ઝડપી લઈશ, તક ઝડપી લઈશ. ફિર કોઈ અન્યાય નહીં હોગા. આ કોને પૂછ્યું? જે નવયુવક હતો તેને, કે ફિર કોઈ અન્યાય નહીં થાય, પછી કોઈની સાથે પણ અન્યાય નહીં થાય. શિશુપાલને કીધું કે બિલકુલ નહીં, કોઈની સાથે અન્યાય નહીં થાય. નવયુવક કહે કોઈ અપરાધી દંડ સે ન બચેગા. કોઈ પણ ગુનેગાર છે, અપરાધી છે, એ સજાથી નહીં બચી શકે, બધાને સજા મળશે. તો શિશુપાલ કે નહીં, કોઈ નહીં બચી શકે, બધાને એના ગુના અનુસાર સજા તો મળશે જ. પરદેશીને મુસ્કુરા કર કહા, એકદમ હસીને સ્મિત કરીને કીધું, યહ બહુત કઠિન કામ હૈ, કારણ કે ન્યાય કરવો એટલું સહેલું કે સરળ નથી, ખૂબ અઘરું કામ છે. બ્રાહ્મણ કે લીએ कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा. બ્રાહ્મણ માટે કોઈ કામ અઘરું નથી, હું ન્યાયનો ડંકો વગાડીને બતાવી દઈશ. ડંકો વગાડવો એટલે કે ન્યાય કરીને આખી દુનિયામાં ન્યાયની પ્રશંસા કરાવી દઈશું, વખાણ કરાવી દઈશ કે ભાઈ ન્યાય એટલે ન્યાય છે. પરદેશીને ધીરે સે મુસ્કુરાએ પર કુછ ન બોલે, ફિર કુછ દેર બાદ વે સો ગયે. પરદેશી આ સાંભળી ગયો કે ભાઈ ન્યાયનો ડંકો વગાડી દઈશ ને આ ને તેને, એ સાંભળ્યું ખરું, સહેજ હસ્યા પણ ખરા, પણ કંઈ બોલ્યા નહીં, અને પછી થોડીક વાર વાતો કરી અને એ સૂઈ ગયા. સુબહ ઉઠકર પરદેશી ને શિશુપાલ કો ધન્યવાદ દેકર ઉનસે વિદા લી, એનો આભાર માન્યો, એને થેન્ક યુ કીધું અને પછી ત્યાંથી વિદાય થયા. कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा. થોડા દિવસ આ વાતને વીતી ગયા, પછી સૈનિકો આવ્યા અને એને દરબારમાં હાજર થવા માટે કીધું કે ભાઈ તમારે દરબારમાં અત્યારે આવવાનું છે. શિશુપાલ સહમ ગયે. સહમ એટલે થોડાક આંચકો તો લાગી ગયો એને, થોડીક બીક ગરી ગઈ, થોડાક ડરી પણ ગયા. वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है. सम्राट, સામ્રાજ્ય, જે મોટું રાજ્ય હોય એની નીચે ઘણા બધા રાજ્યો આવેલા હોય એને સામ્રાજ્ય કહેવાય, ને સામ્રાજ્યનો જે રાજા હોય એને સમ્રાટ કહેવાય. તો સમ્રાટે એને શા માટે બોલાવ્યા એ સમજી નહોતા શકતા. कहीं उस परदेसी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी. પરદેશી આવ્યો તો એની વાત કરી કે ભાઈ આ અન્યાય થાય છે ને એ બધી વાત કરી, તો કદાચ પરદેશીએ એની કાન ભંભેરણી તો નહીં કરી હોય ને, એને સાચું ખોટું તો નહીં કીધું હોય ને કંઈ મારા વિશે. दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा. जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक है. જ્યારે દરબારમાં શિશુપાલ પહોંચ્યા ત્યારે એનું હૃદય ધક ધક માંડ્યું ધડકવા, કારણ કે જેવું એને જોયું કે ભાઈ પેલો પરદેશી જે નવયુવક એના ઘરે આવ્યો હતો એ યુવક જ સમ્રાટ અશોક એટલે કે રાજા છે, એટલે ખૂબ બીક લાગવા માંડી. હવે આગળ જોઈએ આપણે. सम्राट बोले, ब्राह्मण देवता, मैं आपको न्याय का अवसर देना चाहता हूं, आप तैयार है? કારણ કે તમે કીધું તું કે ભાઈ તમને મોકો જોઈએ છે, તક જોઈએ છે, તો આજે હું તમને ન્યાય કરવા માટેનો મોકો કે તક આપું છું. શું તમે આના માટે તૈયાર છો? પહેલે તો શિશુપાલ ગભરાય, કારણ કે થોડીક બીક તો લાગી જ, કેમ કે રાજા સાથે જ એને આવી વાત કરેલી એટલે થોડી બીક લાગી. અને અચાનક કોઈને પદવી આપી દે, પદ આપી દે તો બીક તો લાગવાની જ છે. तो फिर बोले, यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूं.
જો રાજાની આ જ ઈચ્છા હોય તો હું તૈયાર છું આના માટે। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए। सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। यह सम्राट अशोक की राज मुद्रा थी। कारण के न्याय मंत्री के मंत्री कोई पण होय तो ये खबर केम पड़े कि राजाना मंत्री छे के नहीं? तो एनी साबिती माटे राजमुद्रा जे होय एनु चिन्ह होय ए वींटीमां लगाडेલું હતું અને એવી વીંટી सम्राट अशोके हाथने आंगळीमांथी उतारी અને શિશુપાલને પહેરાવી દીધી અને કીધું કે ભાઈ આવતીકાલથી તમે આ રાજ્યના न्याय मंत्री छो। अब शिशुपाल न्याय मंत्री थे, उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया। समुचित एटले टोटल बधी बधी व्यवस्था करी दीधी, क्यांय अन्याय न थाय, क्यांय तकलीफ न पड़े, बधी व्यवस्था करवानुं शरू करी दीधुं। कारण के हवे न्याय मंत्री हता। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी। एने एवी व्यवस्था करी, सारो प्रबंध कर्यो। सुप्रबंध एटले सारो प्रबंध। एने एटलो सारो प्रबंध कर्यो, सारी व्यवस्था करी कि राज्य में क्यांय कोई तकलीफ नहोती, बधा एकदम शांति थी रहता था। किसी को किसी प्रकार का भय नहीं था। लोग दरवाजे तक खुले छोड़ जाते थे। जुओ, कोईने बीक ज नहोती, कोई पण प्रकारनी। दरवाजा खुला मूकी जाए तो पण चोरी के लूटफाटनी कोई बीक नहोती। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। बधी तरफ एना वखाण थवा मांड्या के वाह, शू न्याय मंत्रीए व्यवस्था करी छे, शू प्रबंध कर्यो छे। एटले कोईने कोई तकलीफ नहोती। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। पहरेदार एटले के जे चौकीदार होय, जे आखी रातनो पहरो भरतो होय, चौकी करतो होय, एवा व्यक्तिनी 1 महीना पछी आ बधी वात, मतलब के शिशुपाल न्याय मंत्री बन्या पछी 1 महीना पछीनी आ वात छे। रातना कोईए पहरेदारनी हत्या करी दीधी, एनुं खून करी नाख्युं। सुबह होते ही यह बात चारों तरफ फैल गई। कारण के आटला दिवस त्यां शांति हती अने अचानक कोई व्यक्तिनुं खून थई जाय तो ई वात तो फटाफट पहोंचवानी छे के भाई राज्यमां कंई नहोतुं हतुं, એટલે કંઈ નહોતું થતું અને છતાં પણ અત્યારે ખૂન થઈ ગયું। આ તો મોટી બાબત કહેવાય। એટલે બધે ફેલાઈ ગઈ। लोग बड़े हैरान थे। કારણ કે આટલી શાંતિ, આટલી વ્યવસ્થા, એની અંદર ખૂન થઈ જવું માનવામાં ન આવે એવી વાત હતી। લોકો हैरान परेशान થઈ ગયા। शिशुपाल की तो नींद ही उड़ गई। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। कारण के एने हवे न्याय करवानो मोको हतो। અત્યાર સુધી तो न्याय करवानी कई जरूर ज नहोती पड़ी, पण हवे न्याय करवा माटे पेला तो खूनीने गोतवो पड़े। तो एनी तो नींद हराम थई गई। साव नींदर ज उड़ी गई, ऊंघ न आवे, खावा पीवानुं छोड़ी दीधुं। सतत अपराधी एटले के जे खूनी हतो एने समाचार मेळववा माटे रात दिन एक कर दी। એટલે खूब ज मेहनत करी लीधी। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। घणो बधो एने प्रयत्न कर्यो अने प्रयत्न करवाथी ज्यारे एने खूनीनुं नाम खबर पड़ी त्यारे खूब ज आश्चर्य थयुं। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था। कारण के राजा ने ज अपराधी बनाववानो हतो। राजा तो सर्वोपरि होय, प्रधान तो एनी नीचे आवे। हवे ई प्रधान अथवा तो न्याय मंत्री राजा ने केम कहे कि भाई तमे ज खूनी छो, तमने सजा आपवामां आवशे, तो राजा ने सजा मळे तो बाकी वैधुं कोण? तो आ तो खूब अघरुं काम हतुं। कारण के राजा ने केवी रीते खूनी जाहेर करी शकाय लोकोनी वच्चे, राजानी सामे? शिशुपाल करे भी तो क्या करे, शू करी सके? एक ओर वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक। परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। हवे तो भाई फसाणा। कारण के न्याय मंत्री पण हता अने राजाना सेवक पण हता। राजा की एमय करवुं पड़े अने जो कोई गुनो थयो होय, अपराध थयो होय
તો એનો ન્યાય પણ એને કરવો પડે, મુશ્કેલી મુકાઈ ગયા. પણ એને વિચાર્યું કે ન્યાયની સમક્ષ રાજા હોય કે સામાન્ય વ્યક્તિ હોય, બંને સરખા ગણાય, કોઈ ઊંચ નીચના ભેદભાવ ન્યાયની સામે ન હોય. अगले दिन शिशुपाल दरबार में पहुंचे। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला? कारण के बीजा दिवसे जયારે દરબારમાં ગયા તો રાજા અશોક એ સિંહાસન ઉપર બેઠા હતા અને જેવા શિશુપાલ અંદર આવે છે એટલે પહેલો પ્રશ્ન પૂછે છે કે ભાઈ ખૂની કોણ છે, ખબર પડી કે નહીં? न्याय मंत्री ने साहस पूर्वक कहा, जी हाँ चल गया। हाँ भाई खबर पड़ी गई कौन खूनी है, तो फिर उसे उपस्थित करो। कौन बोले छे? सम्राट अशोक। तो इन्हें हाजिर करो, खबर पड़ी गई हुई तो। न्याय मंत्री कुछ रुके, थोड़ी बार अटका, रुके એટલે ઉભા રહ્યા અથવા અટકા। फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले, धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूं। જેનો ઉચ્ચ અધિકારી હતો, એનો વડો હતો પોલીસનો, એને હુકમ કર્યો કે હું તમને હુકમ કરું છું કે આજ્ઞા કરું છું કે સમ્રાટ છે એને પકડી લો। હવે સંકેત કોની સામે હતો? તો કે સમ્રાટ કી ઓર થા। કારણ કે ઈશારો જે કરવામાં આવ્યો એ રાજા અશોક તરફ હતો। दरबार में निस्तब्धता छा गई। निस्तब्धता मतलब एकदम सन्नाटो, शांति छवाई गई। कारण के राजा ने खूनी बताववामां आव्यो अने कोनी आटली हिम्मत होय के राजा ने एम के तमे खून करेलुं छे अने तमने गिरफ्तार करवामां आवे छे, तमने पकड़वामां आवे छे, माटे सन्नाटो छवाई गयो एकदम। सम्राट का चेहरा क्रोध से लाल हो गया। वे सिंहासन से खड़े हो गए और बोले, इतना साहस, आटली हिम्मत! कारण के राजा ने खूनी અને गिरफ्तार करवानी बात करे छे અને पकड़वानी बात करे छे। एनो चेहरो एकदम लाल थई गयो અને सिंहासन उपरथी ऊभा थई गया। न्याय मंत्री ने ऐसा भाव प्रकट किया जैसे कुछ सुना ही न हो। एकदम शांति कई सांभळ्युं ज न होय एवो एना चेहरा उपर भाव हतो। उन्होंने अपने शब्दों को फिर दोहराया, मतलब के वड़ी पाछा एना ए ज शब्दों बोलवामां आव्या के धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार करो। जो शू जे खूनी है, गुनेगार है, इन्हें पकड़ी लो। दूसरे ही क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई। बीजे ज क्षणे, बीजा ज समये એટલે કે એના પછીના જ સમયે એના હાથોમાં હથકડી લગાડી દેવામાં આવી। કારણ કે રાજા ગુનેગાર હતો તો હથકડી તો એને પણ પહેરાવવામાં આવી, એને પણ પકડી લેવામાં આવ્યો। ન્યાય મંત્રીને કહા, અશોક જો રાજા मानपूर्वक बोलावानी जगह नाम थी बोलावे छे। अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो? सम्राट होंठ काट कर रह गए, कहीं बोला नहीं। होंठ काटवा मतलब कुछ बोलना नहीं, कहीं बोला नहीं। अने नाम थी बोलावामां आव्यो ने आपकी जगह पर तुम बोलने लगे। सामान्य रीते मोटा होय ने आप कहेवाय छे, एनी जग्याए तुम कहेवामां आव्युं के तारा उपर पहरेदार चौकीदारनी हत्यानो आरोप छे अने तू एनो शुं उत्तर आपे छे, एनो शुं खुलासो करे, शा माटे हत्या करी, एनो कई प्रॉब्लेम हतो, समस्या हती, वांक हतो, बताओ। पण सम्राट कई बोल्या नहीं। न्याय मंत्री ने फिर पूछा, तो तुम अपराध स्वीकार करते हो? हाँ, मैंने उसे मारा अवश्य है, पर उदंड था, सम्राट का उत्तर था। न्याय मंत्रीए पूछ्યું तो आनो मतलब तू बोलतो નથી, એનો मतलब એવો થયો કે તું તારો ગુનો કબૂલ કરે છે। ત્યારે सम्राट अशोक કહે છે કે હા, મેં એને માર્યો જરૂર છે, પરંતુ ઉદંડ હતો। ઉદંડનો मतलब કે જે અપમાન કરતો હોય, જે કોઈનું સન્માન ન કરતો હોય एवी व्यक्ति, तो ये उदंड तो वह उदंड था या नहीं। तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है। न्याय मंत्री ने निर्णय दिया। ये कदाच
સારો હોય કે ખરાબ હોય, એ માન સન્માન જાળવતો હોય કે ન જાળવતો હોય, પણ તે એક રાજ કર્મચારીની, રાજ્યના એક કર્મચારીની, કાર્યકરની હત્યા કરેલી છે અને એના માટે તું અપરાધી છો, ખૂની છો, માટે તને મૃત્યુદંડ આપવામાં આવે છે. ન્યાયમંત્રીએ ડાયરેક્ટ નિર્ણય કરી દીધો. સભા में सन्नाटा छा गया. वड़ी पाछी एकदम शांति. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया, કારણ કે હવે તો એની પાસે પણ કોઈ રસ્તો નહોતો. वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे. આમ પણ શિશુપાલને જે જવાબદારી આપી હતી એ જવાબદારી એને 100% નિભાવેલી. એને કીધું હતું કે ગમે એવી પરિસ્થિતિ આવે તો ન્યાય કરશો, તો હા, તો અત્યારે પણ એને ન્યાય કરી દીધો. सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था. गदगद એટલે એકદમ પ્રફુલ્લિત, એકદમ ખુશ થઈ રહ્યા હતા. એની અંદર એકદમ આનંદ પ્રકટ થતો હતો કે ભાઈ મને આવો વ્યક્તિ મળ્યો જે કોઈની પણ શરમ રાખતો નથી, ગમે તે હોય એને એ પકડી શકે છે અને સાચો ન્યાય આપી શકે છે, માટે એને ખુશી પણ હતી. तभी न्याय मंत्री का संकेत पाकर एक राज कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया. न्याय मंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है. કારણ કે થોડી વાર થયું ત્યાં શિશુપાલે એક કર્મચારીને કીધું અશોકની સોનાની મૂર્તિ બનાવીને લાવવામાં આવી અને ન્યાયમંત્રીએ ઊભા થઈને કીધું કે સજ્જનો એટલે કે જે દરબારીઓ હતા, દરબારના લોકો હતા, એને કહેવામાં આવ્યું કે આ બાબત સાચી છે કે હું ન્યાયમંત્રી છું અને આ પણ સાચું છે કે અપરાધીને સજા મળવી જોઈએ, પણ અપરાધી બીજું કોઈ નહીં પણ स्वयं सम्राट, खुद सम्राट છે, राजा છે. शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है. अतएव मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले. એટલા માટે જો અહીંયા એક કીધું કે શાસ્ત્રની અંદર લખેલું છે કે રાજાને ઈશ્વર માનવામાં આવે છે અને ઈશ્વરને ઈશ્વર જ દંડ આપી શકે, આપણે જેવા સામાન્ય માણસ એને સજા ન આપી શકે. એની સજા ભગવાન નક્કી કરશે, એને સજા ભગવાન આપશે. એટલા માટે અતએવ એટલે કે એટલા માટે હું આજ્ઞા કરું છું કે સમ્રાટને ચેતવણી આપીને છોડી દેવામાં આવે અને એની જગ્યાએ આ જે સોનાની મૂર્તિ છે એને ફાંસી ઉપર લટકાવી દેવામાં આવે, જેથી લોકોને એક જાતની શિક્ષા, બોધ મળે કે ભાઈ ખોટું કરવાથી ગમે તેને સજા મળી શકે છે. ન્યાય મંત્રી કા ન્યાય સુનકર લોग जय जयकार कर उठे. બધા એની જય જયકાર બોલાવા લાગ્યા. जब सब लोग चले गए तो शिशुपाल ने राज मुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज ये राज मुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा. તમે બધા વહી ગયા પછી શિશુપાલ સમ્રાટ અશોક પાસે જઈને કીધું કે ભાઈ આ રાજમુદ્રા તમારી જે વીંટી છે એ તમે પાછી લઈ લ્યો, આ ભાર મારાથી ઉઠાવી શકાય એમ નથી, ન્યાય મંત્રીનું જે કાર્ય છે એ હું કરી શકું તેમ નથી. અશોકને सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, गदगद एकदम आनंद विभोर થઈને કીધું, એકદમ આનંદ એટલે ખુશી, એના આંસુ જેવી સ્થિતિ થઈ ગઈ, એકદમ ગદગદ થઈ ગયા, રડી જાય એવી સ્થિતિ આવી ગઈ. એની સામે એકદમ સન્માનપૂર્વક જોયું, કારણ કે આવી વ્યક્તિ તો ભાગ્યે જ મળે. આપને મેરી આંખે ખોલ દી હે, તમે મારી આંખો ઉઘાડી દીધી, મતલબ કે મને સત્યનું જ્ઞાન આપી દીધું કે ભાઈ ન્યાય કેને કહેવાય. આપકા સાહસ પ્રશંસનીય હે, કારણ કે રાજાને પકડવો અને એનો આદેશ આપવો આટલું મોટું સાહસ તો ખૂબ વખાણવા લાયક છે તમારું. ये बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता. આ ભાર ન્યાય મંત્રીની જે જવાબદારી છે
એ ન્યાય મંત્રીની જવાબદારી તમારા સિવાય બીજું કોઈ નહીં ઉપાડી શકે. ન્યાય મંત્રી નિરુત્તર હો ગયે, ન્યાય મંત્રી કંઈ બોલી શક્યા નહીં. તો ખૂબ સુંદર પાઠ હતો. અહીંયા આપણો પાઠ છે એ પૂર્ણ થાય છે. મિત્રો લાઈક કરજો અને શેર કરજો. હવે આપણે નવા વિડીયોમાં ફરીથી મળશું.